અમદાવાદના ચંડોળા તેડાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આશરો આપનાર મુખ્ય આરોપી લલ્લા બિહારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારે હવે આરોપીને સાથે રાખીને તેના ફાર્મ હાઉસ, તેના ઘર સહિતની તમામ જે જગ્યાઓ છે કે જ્યાંથી તે પોતાનું નેટવર્ક ચલાવતો હતો ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે લલ્લા બિહારીની સાથે તેનો દીકરો ફતેહ છે તેને પણ ક્રાઇમ બ્રાન્ચ સાથે લઈને પહોંચી છે અને તેના ફાર્મ હાઉસ ઉપર અત્યારે તેને લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, પંચનામું કરવામાં આવી રહ્યું છે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ક્રાઇમ બ્રાન્ચ તેને જે રિકન્સ્ટ્રક્શન માટે લાવી છે તેની પૂછપરછ કરી રહી છે અને પૂછપરછમાં તે પોતાના કામકાજની જગ્યાના તમામ વિગતો ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ બતાવી રહ્યો છે। તેનું ફાર્મ હાઉસ હતું, તેનું ઘર હતું, જ્યાંથી તે બેસીને નેટવર્ક ચલાવતો હતો, તેનો જે પુત્ર છે ફતેહ તે પણ તેની જોડે છે અને આ બંનેને સાથે રાખીને તપાસ કરવાની જરૂર હોય ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ માંગ્યા હતા। ત્યારે હવે જે રીતે રિમાન્ડમાં પૂછપરછમાં ખુલાસાઓ એક બાદ એક સામે આવશે ત્યારે હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।